તો મિત્રો જો આજે આપણે જાંબુડા ઉતારીએ છીએ. આ ગુલાબી જાંબુ આપણે ઉતારવાના છે આજે ને માર્કેટમાં લઈ જવાના છે, કારણ કે બહુ ઝાઝા છે આમાં, એટલે આપણે માર્કેટમાં લઈ જવા છે. જે આ ગુલાબી જાંબુ અને માર્કેટમાં શું ભાવ આવે છે આપણને માહિતી મળે. આપણે એકવાર લઈ ગયા હતા, 70 રૂપિયાના કિલો ગયા હતા. જો તમે એકવાર આખો જાંબુ ભર્યો છે. આ 70 રૂપિયાના કિલો જતા આપણે ગયા વર્ષે માર્કેટમાં લઈ ગયા હતા આ જાંબુને. આની માહિતી આપણે મેં ઘણા વિડીયોની અંદર આપી કે વર્ષમાં 3 વખત આવે છે અને અમુક જગ્યાએ આની ખેતી પણ કરે છે, કારણ કે વર્ષમાં 3 વખત આવે અને હજી આની ઉંમર પણ એટલી આ જાંબુની નથી થઈ. જો તમે નીચે ખોખું ભરાય છે આપણે, અને આજે આપણે આને માર્કેટમાં લઈ જવાના છીએ. તો આખો જાંબુ પીર્યો છે. અત્યારે મને એમ છે 3 થી 4 મણ તો ઉતરશે. આપણે ઉતારીએ છીએ ત્યારે આખો જાંબુ પીર્યો છે. લુરખા ના લુરખા આવે. જ્યાં જોવો અહીંયા તમે લુરખા ટીંગાય. આપણે કેરીના બોક્સ ભરવાના છે, 3 થી 4 બોક્સ ભર્યા છે. તો જોઈએ છીએ આપણે સવારે માર્કેટમાં શું આ જાંબુનો ભાવ આવે છે. તો આપણે પણ આના 2-4 છોડ વધુ વાવી દેવા જોઈએ માર્કેટ પ્રમાણે. તો વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો. આપણે માર્કેટનો પણ આમાં આના વિડીયોની અંદર આવી જાય શું માર્કેટ આવે છે આની અને કેટલા પૈસાના થાય છે. જો મિત્રો 2 ખોખા ઉતારી લીધા છે જાંબુ. બોક્સ જો આપણે કેરીના બોક્સમાં બે બોક્સ ઉતાર્યા છે, એટલે 10-10 કિલો નાખશે એટલે મણ જેવા થઈ જાય છે. અને હજી આમાં ઘણા શું અંદર છે, જોવો તમે ઉપર જોવો આખો ભર્યો છે. જે 2 બોક્સ ઉતાર્યા છે, 2 બોક્સ આપણે માર્કેટમાં લઈ જવાના છે. ટ્રાયલ પૂરતી છે કે આ 2 બોક્સના શું ભાવ આવે છે કિલાનો અને કેટલા રૂપિયાના થાય છે. એ પ્રમાણે તો આપણે આ જાંબુ લઈ જવાના. અને આ જાંબુની બીજી એક ખાસિયત કહી દઉં તમને કે આમાં ઠળિયો નથી આવતો. જો કોઈ પણ જાંબુ તમને લઈ બતાવું, જો આમાં ક્યાંય ઠળિયો આવતો નથી. આનો આ બીજો ભાગ જુઓ, ઠળિયા વગરના જાંબુ છે. અને એકે પણ આની જે આવી રીતના કલમ બનાવીને આવે છે. જોઈ શકો છો તમે, આજે આપણે સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં મૂક્યા હતા આપણે મુકેશભાઈની ત્યાં. જો તેનો ભાવ આવ્યો છે 55 રૂપિયાના કિલોના ભાવ ગયા છે અને 14 કિલો થયા હતા. આપણે બહુ ઝાઝા નતા ઉતાર્યા, થોડાક ઉતાર્યા હતા ટ્રાય કરતી. તો આપણે 770 રૂપિયાના થયા હતા. આ બિલ છે તેનું, સાવરકુંડલા માર્કેટ યાર્ડનું છે. તો જાંબુમાં આપણને થોડોક ફાયદો થયો છે. તો આપણે એવા 2-3 જાંબુ હોય તો ઘણો ફાયદો થાય.